ખાતે 56મી સિનિયર નેશનલ ખોખો ટુર્નામેન્ટમાં ભાગ લેવા ગુજરાતની ખોખો ટીમ વડોદરાથી રવાના થઈ હતી। દિલ્હી ખાતે 56મી સિનિયર નેશનલ ખોખો ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દેશના વિવિધ રાજ્યોમાંથી પસંદગી પામેલા ખેલાડીઓ તેમના રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે। ત્યારે ગુજરાતની ભાઈઓ તથા બહેનોની ટીમ વડોદરા રેલવે સ્ટેશનથી દિલ્હી જવા રવાના થઈ હતી। 15 દિવસ કેમ્પમાં સખત મહેનત કરી ગુજરાતની ટીમને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરાવવાના ઈરાદા સાથે દિલ્હી ખાતે 56મી સિનિયર નેશનલ ખોખો ટુર્નામેન્ટમાં ભાગ લેવા ખેલાડીઓ વડોદરા રેલવે સ્ટેશનથી રવાના થયા હતા। પરિવારજનો તેમજ શુભચિંતકો દ્વારા તેઓને શુભકામનાઓ પાઠવી હતી। મારું નામ કેતક અનિલ માલુસરે છે। मैं वडोदरा सिटी થી બિલોંગ કરું છું। આ 56 સિનિયર નેશનલ રમવા જઈ રહ્યા છે દિલ્હી ખાતે। અમારો પ્રયાસ એવો છે કે ત્યાં અમારો ગોલ્ડ મેડલ આવે અને અમે એના માટે 15-20 દિવસથી કેમ્પ ચાલે છે સવાર સાંજ। એમાં ખૂબ મહેનત કરી છે અને અમારો પ્રયત્ન બહુ સારો રહેશે। ત્યાં અમે એવું ઈચ્છીએ છીએ કે બહુ સારું રમીએ આખી ટીમ। મારું નામ સોલંકી નિકિતા છે અને આજે 56મી સિનિયર નેશનલ ટુર્નામેન્ટ જે દિલ્હી ખાતે રમાવાની છે તે અમે રમવા જઈ રહ્યા છીએ, જે તારીખ 28/3/2024 થી 1/4/2024 સુધી રમાવાની છે, જેમાં અમે ગુજરાતને મેડલ અપાવે તેવી અમારી આશા છે અને તેના માટે અમે ખૂબ મહેનત કરી છે, તો અમે ગુજરાતને ચોક્કસ મેડલ અપાવીશું। અમારી એક જ ઈચ્છા છે કે જે ગુજરાત છોકરાઓ છોકરીઓ જે મહેનત કરીએ છીએ અને એ સારા રીતે ઉપર જઈને મેડલ લાવે, ગોલ્ડ લાવે, એ જ અમારી આશા છે અને એ જ અમારું ગુજરાતનું ગૌરવ રોશન કરે, આ અમારી પ્રાર્થના છે, ઈચ્છા છે। કેટલી મહેનત તમારી? મહેનત અમારી તો છોકરાઓ પાસે કેમ્પ લાગતો હોય છે, 15 દિવસથી કેમ્પ કરીએ અમે લોકો અને બધા કોચિસ દરેક જિલ્લામાં મહેનત કરતા હોય છે છોકરાઓ પાસે।